આપણી સાથે અમિતજી જોડાયેલા છે. તો અમિતજી, આજે ઓપ્શન રણનીતિ માટે માર્કેટમાં થોડા ઘટાડાની જ અપેક્ષા છે. કયા પ્રકારની આજે ઓપ્શન રણનીતિ રહેશે? ડેફિનેટલી જે હિસાબથી મેં જણાવ્યું તો એનાથી મને લાગે છે નિફ્ટી એકવાર માટે 24,400-350ના રેન્જમાં આવી શકે છે અને એ અગર લેવલ હોલ્ડ કરતો ત્યાંથી આપણને રિવર્સલ જોવા મળી શકે છે. સો એના માટે હું કહીશ કે એનાથી પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો નિફ્ટી 24,520ના ઉપર નીકળે છે આજના દિવસમાં ઇન્ટરડે ફ્રન્ટ પર, તો ત્યાંથી પાછું આપણને પુલબેક બાઇંગ જોવા મળી શકે છે. સો કરંટ જ્યાં સુધી 520ના લેવલ બ્રેક ન થતો ત્યાં સુધી એવું કંઈ મેજર કન્ફર્મેશન નથી મળી રહ્યું લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. સો એનાથી જે હિસાબથી આજનું રિકમેન્ડેશન રહેશે એ 24,300નું પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે, જે અત્યારે 70ના આસપાસ ચાલુ છે. પ્રીમિયમ અપસાઇડમાં 120ના ટાર્ગેટ રહેશે, ડાઉનસાઇડમાં 40નો સ્ટોપ લોસ રહેશે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમારે ધ્યાન રાખવાનું છે નિફ્ટીના 24,300ના પુટ પર, અને આ 24,300ના પુટ બાદ તમને એ ખરીદી કરવાની તક છે. 70 રૂપિયાની આજુબાજુ ખરીદારી કરો, 40નો સ્ટોપ લોસ, 120નો લક્ષ્યાંક. એટલે એના પર એક ધ્યાન રાખજો. આજના દિવસે તમને અહીંયાથી એક સારી તેજી આવતી જોવા મળી શકે છે. એટલે પુટની અંદર તેજી આવશે, એટલે ખાસ કરીને બજારમાં એક ઘટાડા તરફી સંકેત બનતા દેખાશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પરંતુ જો અત્યારે એક